એક આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અ. 30 ઓક્ટોબર, બી. 27 ઓક્ટોબર, સી. 28 ઓક્ટોબર, ડી. 29 ઓક્ટોબર. સાચો જવાબ છે સી. 28 ઓક્ટોબર. 2. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ હતી? અ. સિંગાપોર, બી. વિયેતનામ, સી. જાપાન, ડી. સુદાન. સાચો જવાબ છે અ. સિંગાપોર. 3. તાજેતરમાં લુઓંગ કુઓંગ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? અ. વિયેતનામ, બી. જાપાન, સી. સિંગાપોર, ડી. સુદાન. સાચો જવાબ છે અ. વિયેતનામ. 4. પાયદળ દિવસ અથવા ઇન્ફેન્ટ્રી ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? અ. 26 ઓક્ટોબર, બી. 28 ઓક્ટોબર, સી. 27 ઓક્ટોબર, ડી. 29 ઓક્ટોબર. સાચો જવાબ છે સી. 27 ઓક્ટોબર. 5. તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? અ. પુણે, બી. દેહરાદૂન, સી. મદુરાઈ, ડી. લખનૌ. સાચો જવાબ છે બી. દેહરાદૂન. 6. ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 131, બી. 172, સી. 121, ડી. 174. સાચો જવાબ છે બી. 172. 7. તાજેતરમાં ગ્લોબલ એન્ટી રેસિઝમ ચેમ્પિયનશિપ એવોર્ડ 2024 જીતનાર ઉર્મિલા ચૌધરી કયા દેશના છે? અ. નેપાળ, બી. સુદાન, સી. સિંગાપોર, ડી. જાપાન. સાચો જવાબ છે અ. નેપાળ. 8. ઓક્ટોબર 2024 માટે તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડ્યો હતો? અ. યુએનડીપી, બી. વિશ્વ બેંક, સી. આઈએમએફ, ડી. સાચો જવાબ છે સી. આઈએમએફ. 9. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ભારત અથવા તો વિશ્વમાં નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? અ. રાષ્ટ્રીય એકતા દિવસ, બી. ઉપરોક્ત ત્રણેય, સી. વિશ્વ શહેર દિવસ, ડી. વિશ્વ બચત દિવસ. સાચો જવાબ છે બી. ઉપરોક્ત ત્રણેય. 10. ભારતમાં 31 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે? અ. શ્રી સરદાર પટેલ જન્મદિન, બી. શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ, સી. ઉપરોક્ત ત્રણેય, ડી. રાષ્ટ્રીય એકતા દિવસ. સાચો જવાબ છે સી. ઉપરોક્ત ત્રણેય.